આ વાત છે સદીઓ જૂની. એક દિવસ માતા પાર્વતી અને શિવજી મહારાજ એટલે કે ભોળાનાથ ધરતી ઉપર ફરવા નીકળ્યા હતા. ફરતા ફરતા એક ગામ પાસે આવ્યા. જોયું તો એક મોટા વડલાના વૃક્ષ નીચે 20થી 25 માણસો બેઠા હતા અને 5 થી 6 જણા તો એક ઊંચા ઓટલા ઉપર બિરાજમાન હતા. મહાદેવે આ સૌને જોઈને 2 હાથ જોડીને પ્રણામ કર્યા. આ જોઈને પાર્વતી માતા તો નવાઈ પામ્યા. એમને મહાદેવને પૂછ્યું, આપ તો દેવોના દેવ છો, આ સામાન્ય માણસોને કેમ હાથ જોડીને પ્રણામ કરો છો? મહાદેવ હસીને બોલ્યા, પાર્વતી, આ સામાન્ય માણસો નથી, અત્યારે આ દેવો કરતાં પણ મોટા છે. પાર્વતીજીને તો આ વાત ગળે જ ન ઉતરી. તેમણે પૂછ્યું, આવું કેમ બની શકે કે આ દેવોથી પણ મોટા દેવ હોય? મહાદેવે સમજાવતા કહ્યું, અહીં અત્યારે પંચાયત બેઠી છે. અહીં સાચા ખોટા ને દોષી નિર્દોષનો ન્યાય થાય છે અને આ જે ઓટલા પર 5-6 માણસો બેઠા છે એ તો પંચ પરમેશ્વર છે. તેઓ પોતાની બુદ્ધિથી સાચો ન્યાય કરે છે. પાર્વતીજી તો પહેલીવાર પંચ પરમેશ્વર શબ્દ સાંભળ્યો હતો. તેમણે કહ્યું, આ હું માની જ ન શકું કે આ પંચદેવોથી મોટા હોય. મહાદેવજીએ કહ્યું, પાર્વતી, જીદ ન કરો. પણ પાર્વતીએ જીદ છોડી નહીં. એ તો એક જ વાત પકડી રાખી કે પંચદેવથી મોટા કેમ હોય. મહાદેવજીએ જોયું કે પાર્વતીજી માનવા તૈયાર નથી, એટલે એમણે પણ પંચની તાકાત બતાવવાનું નક્કી કર્યું. એમણે કહ્યું, સારું, તારી એવી જ ઈચ્છા છે તો એમ જ કરીએ. મહાદેવજીએ કહ્યું, આ સામેને ઘરમાં એક કણબી અને કણબણ રહે છે. બંને બહુ ઈમાનદાર છે. તું એક સોનાની ચીડિયા બનીને એમના ઘરના આંગણાના ઝાડ પર બેસી જા અને જોજે કે પંચની લીલા શું હોય છે. પાર્વતી માતા સોનચીડિયા બનીને એ ઝાડ પર બેસી ગયા. સવારે વહેલો કણબી તો પોતાના બળદ લઈને ખેતરે ગયો. કણબણ પોતાના ઢોર ઢાંખરનું કામ કરવા લાગી. એટલામાં જ મહાદેવજી કણબીનું રૂપ લઈને ઘરમાં આવ્યા. કણબીને જોયો તો નવાઈ પામીને પૂછ્યું, અરે, તમે આટલા વહેલા કેમ પાછા આવ્યા? હજી તો એક ખેતર પણ નહીં ખેડાયું હોય. બધું બરાબર તો છે ને? કણબણની વાત સાંભળીને મહાદેવજી, જેણે કણબીનું રૂપ ધારણ કર્યું હતું, તે બોલ્યા, એ મારી વાલી, અચાનક મારા પેટમાં સતત દુખાવો ઉપડ્યો. આજે ખેતર નહીં ખેડી શકાય. હું બળદોને ત્યાં જ બાંધીને આવ્યો છું. એટલું કહીને કણબી મહાદેવ એક ખાટલા પર આરામથી લાંબા થઈને સૂઈ ગયા. ઝાડ પર બેઠેલી સોનચીડિયા પાર્વતી આ બધું ધ્યાનથી જોતી હતી કે મહાદેવ કેવી રીતે મૂછો પર તાવ દઈને કણબી બનીને બેઠા છે. પહેલી બાજુ સાચો કણબી ખેતરમાં કણબણની રાહ જોતો ભૂખ્યો બેઠો હતો. એને ચિંતા થવા લાગી કે ઘરમાં બધું ઠીક તો હશે ને, કારણ કે આવું પહેલાં ક્યારેય નહોતું બન્યું કે કણબણ સમયસર ખેતરમાં ખાવાનું લઈને ન લઈને આવ્યું હોય. ભૂખથી એ બેહાલ થઈ ગયો. એને કણબણ પર બહુ જ ગુસ્સો આવ્યો. એણે બળદોને એક ઝાડના સાંયડે બાંધ્યા અને ગુસ્સામાં લાળચોળ થઈને સીધો ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને એણે કણબણને 2-3 તમાચા છોડી દીધા અને બોલ્યો, અહીં આરામથી બેઠી છો? ધ્યાન છે કે ખેતરમાં ખાવાનું લઈને જવાનું હોય? કણબણ કંઈ બોલે એ પહેલાં તો ભગવાન મહાદેવ જે કણબી બન્યા હતા એ બહાર આવ્યા અને સાચા કણબીનો હાથ પકડીને બોલ્યા, તું મારી વહુને કેમ મારે છે? સાચા કણબીને જ્યારે પોતાના જેવો જ માણસ ઘરમાં જોયો તો એને વધુ ગુસ્સો આવ્યો. બંને કણબીના અવાજ પણ સરખી હતી
હવે તો એ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ અને પછી તો એ મારામારી સુધી પહોંચી ગઈ. ત્યારે જ કણબણ દોડીને ગામના 2-4 વડીલોને બોલાવી લાવી અને રસ્તામાં જ આખી વાત કહી કે શું થયું છે. વડીલોએ બધી વાત સાંભળી, પણ બંને કણબી જીદ પકડીને બેઠા હતા કે આ ઘર મારું છે અને આ સ્ત્રી પણ મારી ઘરવાળી છે. પછી એ વડીલોએ આ મામલો પંચાયત પર છોડી દીધો. કણબીના કેસ માટે પંચાયત બેઠી. પંચોએ સાચા કણબીને બોલાવ્યો. સાચા કણબીને પૂછ્યું કે તારે શું કહેવું છે. સાચો કણબી બોલ્યો, આ મારી ઘરવાળીની જ ભૂલ છે. મેં એને ક્યારેય ઘરના કામ સિવાય બીજું કામ નથી કરવા દીધું. મેં એના બધા શોખ પૂરા કર્યા છે, છતાં એને મને છેતર્યો. પછી પંચોએ બીજા કણબી ભગવાન મહાદેવને પૂછ્યું. એણે પણ સારી સારી વાતો કરી. હવે તો પંચો પણ મૂંઝવણમાં પડી ગયા કે સાચો કણબી કોણ છે. સળંગ 3 દિવસ સુધી પંચાયત બેઠી, પણ એ ન્યાય કરી ન શકી કે સાચો કણબી કોણ છે અને ચતુર કણબી કોણ છે. પહેલી બાજુ સોનચીડિયા બનેલી પાર્વતી માતા ખુશ થઈ રહ્યા હતા કે આ વખતે મહાદેવજી ફસાયા. પછી એક વડીલ પંચ જે મોટા મોટા કેસના ન્યાય કરી શકતા હતા એને બોલાવવામાં આવ્યા. એને આવીને બધી વાત ધ્યાનથી સાંભળી અને પછી બોલ્યો કે એક કુંભારને કહો કે એક મોટો ઘડો અને એનું ઢાંકણું લઈને આવે. કુંભારે એમ જ કર્યું. એ વડીલ પંચ સાચા કણબીને બોલાવ્યો. જો આ સ્ત્રી તારી ઘરવાળી હોય તો આ ઘડામાં બેસીને બતાવ. સાચા કણબીએ હાથ જોડીને કહ્યું, મારાથી આ કામ નહીં થાય. પછી એ વડીલ પંચ નકલી કણબીને બોલ્યા, જો આ ઘરવાળી ખરેખર તારી હોય તો આ ઘડામાં બેસીને બતાવ. નકલી કણબી તો સ્વયં ભગવાન હતા. એક પલકારામાં જ એમણે પોતાનું નાનું રૂપ ધારણ કરી લીધું અને ઘડામાં બેસી ગયા. વડીલ પંચે તરત જ ઉપર ઢાંકણું મૂકી દીધું અને કહ્યું, લો થઈ ગયો ન્યાય. જે બહાર ઊભો છે એ જ સાચો કણબી છે અને જે ઘડામાં છે એ નકલી કણબી છે. એ જાદુગર છે, એટલે જ તો એને કણબીનું રૂપ બનાવી લીધું હતું. કણબીનું રૂપ લઈ લીધું હતું અને પોતાના શરીરને નાનું કરીને આ ઘડામાં ઘૂસી ગયો. પંચોએ 2 માણસોને કહ્યું કે આ ઘડાને ગામની સીમાની બહાર દાટી આવો. ત્યારે જ મહાદેવજી મનોમન પાર્વતી માતાને યાદ કર્યા અને કહ્યું, મને બચાવો જલ્દી. હવે તો તે પંચોની બુદ્ધિ અને શક્તિ જોઈ લીધી. ત્યારે પાર્વતી માતા ખૂબ હસ્યા અને કણબણનું રૂપ લઈને ત્યાં પહોંચી ગયા. પંચોએ આ જોયું તો બધા નવાઈ પામી ગયા. બધા એ જ વિચારવા લાગ્યા કે ઘડામાં બંધ કણબીની ઘરવાળી તો આ છે. બધાએ વિચાર્યું કે આમાં ભૂલ તો ન તો કણબીની છે ન કણબણની, પણ બંને વચ્ચે ગેરસમજ થઈ છે. નકલી કણબણ પાર્વતી માતા એ પંચોને હાથ જોડીને કહ્યું કે હે પંચો, આજે ઘડામાં બંધ છે એ મારા ધણી છે. એમને ગેરસમજ થઈ હતી. આમાં એમનો કોઈ વાંક નથી. હું જ રિસાઈને મારા પિયર જતી રહી હતી. હવે પંચાયતને બધી વાત સમજાઈ ગઈ. નકલી કણબીને ખડામાંથી બહાર કાઢવામાં આવ્યો અને કણબી અને કણબણ પણ ખુશ થઈને પોતાના ઘરે જતા રહ્યા. મિત્રો, આમ આ એક મસ્ત ચતુરાઈની વાર્તા છે. એકવાર સાંભળ્યા પછી અમારી ચેનલને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું કે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.